નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાની અંદર ઉપાડેલી આપણે એક મુહિમ ધીમે ધીમે વટવૃક્ષ બનતી જાય છે. ખૂબ મોટો વર્ગ જે ખેડૂતોને ઇન્ટરેસ્ટ છે, જેને સારી ખેતી કરવી છે, જેને ધગશ છે, એવા ખેડૂત મિત્રો સતત આપણી સાથે જોડાઈ રહ્યા છે. મને ખુશી છે આપ મિત્રો પણ ક્યાંક ને ક્યાંક એકાદ વસ્તુ અપનાવી અને એના સંતોષકારક પરિણામોનો અહેસાસ કરતા હશો. જો તમને સંતોષકારક પરિણામો મળે તો એ વસ્તુઓને ધીમે આગળ આપણા સમગ્ર ખેતરની અંદર આપણી ખેતીમાં એને અપનાવીએ અને એવી ટ્રાય કરીએ છીએ કે સોશિયલ મીડિયાની અંદરથી અહીંથી માહિતી આપી અને એનો આપણે ઉપયોગ કરતા ખેડૂતો થાય. મિત્રો, આ વાત શરૂ કરું પહેલાં આપ સર્વેને દર વખતે હું વિનંતી કરું છું કે આપ આ ચેનલની અંદર નવા હો, આપને ટાઈમસર વિડીયો જો ન મળતા હોય તો એના માટે પહેલું કામ એ કરજો કે આ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરજો. નીચે જે આપણે જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરી લો, ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન થઈ જશે. તમામ પ્રકારના વિડીયો મિત્રો તમને મળતા થશે. અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ મિત્રો કરી દો. મિત્રો, ઘણી બધી વાતો કરતા હોય એની અંદર આજે જે વાત કરવી છે એ ફળોનો રાજા એટલે કે કેરી. આમ તો કેરીનું નામ પડે એટલે આપણે સૌને યાદ આવે કે ઉનાળાની અંદર ધીમે જ્યારે કેરીનું ફ્લાવરિંગની શિયાળા પછી શરૂ થાય, ઉનાળામાં કેરીની બંધારણ થાય અને એ કેરીનો સ્વાદ આપણે ચાખતા હોઈએ અને કહેવાય છે કે કેરી એ ફળનો રાજા છે. તો અત્યારે એની અંદર પણ સમસ્યાઓ છે અને એની અંદર અત્યારની જે સમસ્યા છે ખાસ કરીને એ કેરીના ખરણ થવાના પ્રશ્નો છે. તો એના કારણો અને ઉપાયો વિશે વાત કરવી છે. ખાસ કરીને એના કયા કારણો હોય, કયા ઉપાયો હોઈ શકે. આમ તો ઘણા બધા કારણો છે. એમાંથી શરૂઆત આપણે જો કરીએ તો આંબાની જાતના ગુણધર્મો અને કુદરતી ખરણ થવું એક પ્રક્રિયા છે. એટલે મિત્રો, એમાં ગભરાવાની ઘણી વખત જરૂર નથી પડતી. ખાસ કરીને આંબાની જાત અનુસાર એના પુષ્પ વિન્યાસ એની અંદર જે ફ્લાવરિંગ આવે એમાં નર ફૂલ અને ઉભયલિંગી ફૂલોનું પ્રમાણ જુદું હોય છે. અને જેમાં ઉભયલિંગી જે ફૂલો કહેવાય વધુ ધરાવતી જાતોમાં ફળનું ખરણ ઓછું થાય અને આંબામાં ખાસ કરીને શિયાળા દરમિયાન એટલે કે ઠંડીના દિવસોમાં જે પુષ્પ વિન્યાસનો વિકાસ થાય તેમાં ઉભયલિંગી ફૂલોનું પ્રમાણ ઓછું હોય. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે પુષ્પ વિન્યાસ આવે ફ્લાવરિંગ એમાં ઉભયલિંગી ફૂલો વધુ હોય. એટલે સામાન્ય રીતે એક પુષ્પ વિન્યાસ આપણે જોઈએ એક ફ્લાવરિંગ તો એની અંદર 10,000 જેટલા ફૂલ હોય એમાં આશરે 3,000 જેટલા ફૂલો ઉભયલિંગી હોય અને એમાંથી 300 ફૂલોમાં પરાગનયન થાય અને એની અંદર ફળ બેસતું હોય. પરંતુ એમાંથી ફક્ત 300માંથી 30 ફળો જ વટાણા જેવડી કેરી મગ્યો જે આગળ બધાની એવી અવસ્થા છે એમાં પૂગ્યા અને એમાંથી ફક્ત 10 ફળ જ આપણે લખોટા અવસ્થાએ પહોંચી શકતા હોય છે. તો આ એક જાતના ગુણધર્મો છે. આંબાની જાત અનુસાર એક પુષ્પ વિન્યાસમાંથી ખાસ કરીને રાજાપુરીમાં 1, કેસર, લંગડો, હાફૂસ જેવી જાતોમાં 1 થી 2, જ્યારે દશેરી, આમ્રપાલી જેવી જાતોમાં 5 થી 14 સુધી ફળો ઉતારવા લાયક અવસ્થા સુધી પહોંચતા હોય છે. અને મિત્રો, ખાસ કરીને એટલે જ આપણે કહીએ કે એક સરેરાશ પુષ્પ વિન્યાસમાંથી 1 થી 2 કે 3 જ ટૂંકમાં ફળો મળે અને બાકીના ફળો ખરી પડવા એક કુદરતી ગુણધર્મ છે. એટલે આ યાદ રાખો ને, એના માટે કોઈ દવા કે ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. અને જે વર્ષોમાં આંબાના ઝાડની બધી ડાળીઓ પર મોર ઉપર ફળ ન બેસતા હોય કે 2 થી 3 મોર સરેરાશ 2 થી 3 ફળ જ મળતા હોય કારણ કે ખાસ કરીને ઝાડમાં જે પોષક તત્વો અને ખોરાક આપી ફળના વિકાસની ક્ષમતાને આપણે એની અધિક ઉત્પાદન એની અંદર મેળવી શકતા હોઈએ. તો આ એક કારણ હતું કે આંબાની જાતના ગુણધર્મો હોય અને કુદરતી રીતે ખરણ થતું. બીજું કારણ છે હવામાન. ખાસ કરીને ફળના ખરણમાં હવામાનનો પણ અગત્યનો ફાળો છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનાની અંદર જે પુષ્પ વિન્યાસ આવ્યો છે એની અંદર ફલનીકરણ સમય દરમિયાન સવારનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય અને રાત્રિનું જે તાપમાન છે એ 15 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય ત્યારે ફલિનીકરણ માટે જરૂરી જે પોલનનો વિકાસ થવો જોઈએ અને ફળદ્રુપતા ન હોય તો એનાથી ફલિનીકરણ અસરકારક રીતે થતું નથી. અને ખાસ કરીને ફલિનીકરણ ઉપર જે ઉભયલિંગી ફળનો વિકાસ ચાલુ થઈ જાય તો આ એક જે પ્રક્રિયા છે એ પણ આપણે હવામાનની ધ્યાને લેવી પડે. અને આવા ફળોના ખાસ કરીને ફળના જે બેસવાની અવસ્થા હોય એ બેસ્યા પછી ખાસ કરીને 3 થી 4 અઠવાડિયા પછી એ ફળ ખરી પડતા હોય. એટલે આ અત્યારે જે ઘણી વખત આપણે ખેડૂત મિત્રો જોતા હોઈએ તો હવામાનનું જે મેં કારણ કીધું ને તાપમાન સવાર સાંજનું એ પણ એની અંદર અસર કરતું હોય, એ પણ આપણે ધ્યાને લેવું પડે. અને ખાસ કરીને જે ફળો ખરી પડે છે એનો પ્રાથમિક અભ્યાસ જ્યારે કેરીનો કરવામાં આવ્યો તો એની અંદર ગોટલીની રચના જ નથી હોતી, એટલે કે ગોટલી વગરની કેરી ખરી પડતી હોય છે. અને ફલિનીકરણ ન થવાને લીધે ખાસ કરીને ફળ ખરી પડવાના અને આના ઉપાય માટે જ્યારે આપણા આંબાવાડિયાની અંદર મોર ખીલી ગયો હોય, રાત્રિનું તાપમાન
ખાસ કરીને વાતાવરણ વધુ ઠંડુ હોય તો એને હળવું પિયત આપવાથી પણ હુંફાળા વાતાવરણને કારણે ફળ બેસવામાં થોડો ફાયદો થાય. તો આ એક પિયત આપવાની પ્રક્રિયા પણ મિત્રો આપણે એ સમય દરમિયાન કરવી જોઈએ. ખાસ કરીને ફેબ્રુઆરી માર્ચ દરમિયાન એટલે કે શિયાળો પૂર્ણ થાય અને ઉનાળાની શરૂઆત થાય ત્યારે ઘણી વખત પુષ્પ વિન્યાસની અંદર આ જોવા મળતું હોય છે. અને આવા સમયે જ્યારે દિવસનું તાપમાન ઠંડુ હોય અને રાત્રિમાં ફલિનીકરણની જે પ્રક્રિયા છે એ દરમિયાન ઊંચા તાપમાનથી પોલનની ફળદ્રુપતા ખાસ કરીને ઘટી જાય અથવા ન રહેવાને કારણે ફળનું બેસવાનું એટલે કે ફળનું બંધારણ થતું નથી. અને આવા સમયે હળવું પિયત મેં કીધું એમ ખૂબ હિતાવહ રહેતું હોય અને પિયત આપવું જોઈએ. ખાસ કરીને માર્ચ અને એપ્રિલ મહિનામાં જે દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય, અત્યારે જે ઉનાળાની અંદર ખાસ કરીને 40 ડિગ્રી કરતાં વધુ થઈ જાય અને લખોટા અવસ્થામાં મોટી કેરીઓ જ્યારે ખરી પડતી હોય, આથી આવી કેરીઓને જ્યારે વટાણા અવસ્થાની જે કે લખોટા અવસ્થાની કેરીઓ હોય ત્યારે પિયત આપવું હિતાવહ છે. એટલે મિત્રો એ અવસ્થાએ પિયત આપી દેવું જોઈએ. ઘણા બધા ખેડૂત મિત્રોના આ પ્રશ્ન રહેતા હોય છે. એટલે ફળનું બેસણ અને ખાસ કરીને દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસને કારણે જે ભૂકીચારો એટલે કે પાવડરી મિલ્ડ્યુ જેવા રોગોનો પણ ઝડપી ફેલાવો થાય. આ સાથે ફળના વિકાસ દરમિયાન કમોસમી વરસાદ થાય તો પણ રોગ જીવાત પ્રમાણ વધવાની શક્યતા રહે અને એનાથી પણ ફળનું ખરણ ખાસ કરીને મિત્રો ઘણી વખત થતું એટલે રોગનું પણ કારણ હોઈ શકે. ઘણી વખત આંબાની અંદર મધ્યો જ્યારે આ અવસ્થાએ આવતો હોય તો આંબાની નવી કૂંપણ અને મોરમાંથી રસ ઊંચીને નુકસાન કરે અને મધ્યાનો ખોરાક નવી કૂંપણો અને મોરો હોવાથી આ જીવાતને કારણે પણ ફળખરણ થવાની શક્યતા વધી રહે. અને મધ્યાનું નિયંત્રણ કરવા માટે ભલામણ કરેલ દવાઓનો છંટકાવ પણ આપણે ખાસ કરીને મિત્રો નિયમિત કરવો જોઈએ. હવે બીજું એક હોઈ શકે પોષક તત્વોની ખામી. ખાસ કરીને ફળના વિકાસ માટે પોષક તત્વોની પણ ખાસ જરૂર પડતી હોય અને પોષક તત્વોના અભાવથી પણ ફળ ખરવાની ઘણી બધી પ્રક્રિયા થતી હોય. અને આંબાના પાકમાં ખાસ કરીને પિયતની સુવિધા હોય તેવા ખેડૂતોએ ખાસ કરીને આપણે ભલામણ કરીએ કે સેન્દ્રિય ખાતર અને નાઇટ્રોજનનો અડધો ભાગ છે એ ફળ બેસી જાય એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પિયત સાથે આપવાથી પણ ઘણી બધી મિત્રો ફાયદો થતો હોય. આ એક કારણ હતું પોષક તત્વોની ખામી. એક અગત્યનું કારણ એ પણ હોઈ શકે અંતઃસ્ત્રાવોની ઉણપ, હોર્મોન્સની ઉણપ. એટલે ખાસ કરીને ફળના ખરણમાં એક અભ્યાસ ઉપરથી એવું માલુમ પડ્યું કે ફળના ખરણ માટે ઓક્સિનની ઉણપ ખૂબ જવાબદાર છે. અને ફળનું ખરણ કુદરતી તથા રોગ જીવાત અને પોષક તત્વોની ઉણપથી ન થતું હોય અને જો એ બીજું કોઈ કારણ હોય તો આ અંતઃસ્ત્રાવો એટલે કે ખાસ કરીને હોર્મોન્સની ઉણપ પણ હોઈ શકે. અને એના માટે ખાસ કરીને નેપ્થેલિક એસિટિક એસિડ જે 20 ppm નું બજારની અંદર મળતું હોય એ 200 લીટર પાણીમાં 90 મિલી પ્રમાણે નાખીને આપણે એનો છંટકાવ કરવાની ભલામણ કરીએ તો નેપ્થેલિક એસિટિક એસિડ છંટકાવ સાથે આપણે 2% યુરિયા એટલે 100 લીટર પાણી હોય તો 2 કિલો યુરિયા નાખી અને એને ઉમેરીને કરીશું તો વધારે ઇફેક્ટિવ અને સારો ફાયદો થશે. આ ઉપરાંત ફળનું ખરણ ખાસ કરીને વધુ મિત્રો વધારે હોય ત્યારે 20 ppm નેપ્થેલિક એસિટિક એસિડ અને 2% યુરિયાનો 15 દિવસના અંતરે 2 છંટકાવ કરીએ તો પણ આ ફળના ખરણમાં ખૂબ સારો ફાયદો થાય. તો મિત્રો આખી વાત હતી કે ખાસ કરીને આંબાની અંદર જે ફળનું ખરણ થાય તો એના માટે કયા કારણો જવાબદાર અને કઈ કઈ ટ્રીટમેન્ટો કરવી જોઈએ. મને લાગે આ વિડીયો તમને ઉપયોગી થશે. જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.